ચિરંજીવી વિદ્યાર્થી મિત્રો તેમજ સુગ્ન વાલી મિત્રો તેમજ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરનાર મારા હિતેચ્છુઓ તેમજ માનવંતા દર્શકો, ગઈકાલ 21 તારીખનો જે મારો વિડીયો હતો, પહેલો વિડીયો યુટ્યુબ ચેનલ પર, સંપૂર્ણ આપણે એજ્યુકેશનલ ઇન્ફોર્મેશનની ચેનલ છે. તેમાં પ્રતિસાદ અને પ્રતિભાવ તથા લાઈક, સબસ્ક્રાઈબ અને શેરની ભરમાળથી આજે હું વધારે પ્રોત્સાહિત થઈને સંપૂર્ણ કારકિર્દી બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે, અને એ કારકિર્દીમાં આજે આપણે 22 તારીખના એપિસોડમાં ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો તેની મારે આપને વિશેષ માહિતી અને સામાન્ય માહિતી બંને આપવાની છે. હવે ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમ શા માટે? એ પ્રશ્ન થાય કે આપણે કેમ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું જોઈએ? 11-12 કરીને ડિગ્રી એન્જિનિયરિંગ તો થાય છે, પણ એવા વિદ્યાર્થીઓ જેની અને એના પરિવારની જરૂરિયાત કે મારો દીકરો કે દીકરી 10મા પછી 3 વર્ષ સારો એક ડિપ્લોમાનો અભ્યાસક્રમ કરે અને ત્યાર પછી એ પોતે પગભર થઈ જાય, એટલે કે સારું અર્નિંગ કરતા અથવા સારા વ્યવસાયમાં જોડાઈને કે એન્ટરપ્રિન્યોર વગેરે વગેરે. તો ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ એવું સામાન્ય રીતે બોલાતું હોય છે, પણ ડિપ્લોમા એન્જિનિયરિંગ એ બધા જ સબ્જેક્ટ ડિપ્લોમાના એન્જિનિયરિંગને રિલેટેડ નથી હોતા. તેમાં જરા વિશેષ વિભાગો પણ હોય છે, એટલે કે ડિપાર્ટમેન્ટ. દાખલા તરીકે આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશીપ, ઇન્ટિરિયર ડિઝાઇન, એનિમેશન, ક્લાઉડ ટેકનોલોજી વગેરે વગેરે. તો એન્જિનિયરિંગની સાથે સંલગ્ન ઘણી બધી આમાં બ્રાન્ચ આવેલી છે. સામાન્ય રીતે વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવું જોઈએ કે 8મી મેથી રજિસ્ટ્રેશન સરકારી વેબસાઇટ ઉપર, એટલે કે ગુજરાત રાજ્યની ACPDC એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ, આ વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે પ્રક્રિયા 19મી જૂન સુધી ચાલવાની છે. એટલે બહુ જ પ્રિસાઇઝલી, એટલે કે ચોક્કસ રહીને, સાવધપણે રહીને તમારે વેબસાઇટ ઉપર તમારે ડિપ્લોમા ફર્સ્ટ યર માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે. ઘરેથી પણ કરી શકો છો, ને સાયબર કાફે અથવા તો નજીકની પોલિટેકનિક અથવા તો ડિપ્લોમા ઇન્સ્ટિટ્યૂટ્સ હોય તેના હેલ્પ સેન્ટર પરથી પણ કરી શકો છો. ખાસ ધ્યાન એ રાખવાનું કે જે વિદ્યાર્થીઓ કેટેગરીને બિલોંગ્સ કરે છે, એટલે કે જેમને સરકારશ્રીએ ફાળવેલી કેટેગરીમાં સમાવેશ થતો હોય ને એમાં એમનું પોતાનો સમાવેશ થતો હોય, તો એમણે પોતાના કેટેગરીનો દાખલો, તેમનું માતા પિતાનું આવકનું સર્ટિફિકેટ, એટલે કે ઇન્કમનો દાખલો, આવકનો દાખલો ઘણી વખત વાલીને એવો હોય, આમ સામાન્ય રીતે યાદ કે મેં 2 વર્ષ પહેલાં કરાવેલો છે ને, પણ એ ખાસ જોઈ લેવું કે આ વર્ષે એ આવકનો દાખલો વેલિડ છે ખરો? ના હોય તો પછી એ દાખલો આપણે કઢાવી લેવો જોઈએ. તો એ કેટેગરીમાં જ્યાં જ્યાં લાગુ પડતો હોય, નોન ક્રિમિલિયર માટે કે ટ્યુશન ફી વેવર માટે કે EWS કેટેગરી માટે, ત્યાં આપણને કામ લાગી જાય. એટલે આ બધી બહુ સરળ બાબતો છે, પણ ઘણી વખત આપણને પેલું ચોકસાઈ કરવાનું થોડું વહેલું મોડું થાય, એના કરતાં અત્યારથી જ જોઈ લેવું સારું, એટલે આપણે દોડાદોડ ના થાય રજિસ્ટ્રેશન પહેલાં કે પછી. હવે મહત્ત્વની વાત કરીએ કે ધોરણ 10 પછી ડિપ્લોમા અભ્યાસક્રમો છે તે ક્યાંથી ઉદ્ભવ થાય છે, એટલે કે એની પરવાનગી, એની માન્યતા, એનું રેકોગ્નિશન કે એપ્રુવલ વગેરે. તો એ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, કેન્દ્ર સરકારની જે બોડી છે ટેકનિકલ શિક્ષણની, તેનું એ એપ્રુવલ આપવામાં આવતું હોય છે, જે તે યુનિવર્સિટીને સંલગ્ન, જે તે કોલેજને સંલગ્ન, જે તે ઇન્સ્ટિટ્યૂટને સંલગ્ન અને એના અભ્યાસક્રમોને સંલગ્ન. એટલે AICTEની એપ્રુવલવાળી
અને ગુજરાત રાજ્યના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એફિલિએશનવાળી, એટલે કે એને સંલગ્ન તેવી જે આપણી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો ડિપ્લોમા કોલેજ હોય, સામાન્ય રીતે એને પોલિટેકનિક કહેવામાં આવતી હોય છે. તો આવી પોલિટેકનિકના એ અભ્યાસક્રમો માટે તમે રજિસ્ટર થઈ શકો છો. જનરલી 3 વર્ષના અભ્યાસક્રમો, એટલે કે 6 સેમેસ્ટરના અભ્યાસક્રમ હોય છે. કુલ અત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો સરકારશ્રીની 31 કોલેજ અલગ અલગ જિલ્લાવાર ઘણા વર્ષો જૂની અને ખૂબ નામાંકિત ડિપ્લોમા પોલિટેકનિક્સ આવેલી છે. ગ્રાન્ટીનેડ એ પણ વર્ષો જૂની અને ખૂબ સ્ટાન્ડર્ડ 5 ગ્રાન્ટીનેડ ડિપ્લોમા પોલિટેકનિક્સ આવેલી છે. વડોદરાની વાત કરીએ તો MS યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ. PPP મોડની ગુજરાત સરકારશ્રીની માન્યતાવાળી 2 કોલેજીસ આવેલી છે, એટલે કે ડિપ્લોમા પોલિટેકનિક. તેમજ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ્સ, એટલે કે ખાનગી પોલિટેકનિક કોલેજ, એ 115 આવેલી છે. આના પરથી આપ અંદાજ લગાવી શકો છો કે લગભગ 140થી 145થી વધુ અલગ અલગ પોલિટેકનિક્સ ગુજરાત રાજ્યમાં છે. એટલે લગભગ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવું હોય તો ચોઇસ જેમને કે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય એ બધા વિદ્યાર્થીઓનો સમાવેશ ક્યાંય ને ક્યાંય મેરિટ માર્ક્સ પ્રમાણે થઈ જાય, કેટેગરી પ્રમાણે થઈ જાય. ઉપરાંત 46 વિભાગો આવેલા છે, એટલે કે બ્રાન્ચીસ આવેલી છે. હવે 46 વિભાગમાં એની તબક્કાવાર સીટ્સ આપેલી હોય. કોઈને 30 સીટ્સ આપી હોય, કોઈને 45 આપી, કોઈને 60 આપી હોય, કોઈને 90 આપી હોય, 110 આપેલી હોય, વિભાગ પ્રમાણે. અને એ GTU એ બધા એના મેરિટ્સ અને ડિસ્ટ્રીબ્યુશન કે એપ્રુવલ કરતું હોય છે. એમાં વધઘટ થવાની શક્યતા હોય છે. હવે લાસ્ટ ડેટ 19/6/24 છે, તે દરમિયાન અથવા તે પછી વાલી અને વિદ્યાર્થીઓને એક અવેરનેસ પ્રોગ્રામ રૂપે રાજ્ય સરકારના વિભાગ તરફથી ઘણી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હોય ત્યાં પણ થાય છે, સરકારી પોલિટેકનિક હોય ત્યાં પણ થાય છે, અને અન્ય કોલેજીસમાં પણ સરકારશ્રી તરફથી ફર્સ્ટ યર ડિપ્લોમા એન્જિનિયરિંગના રજિસ્ટ્રેશન દરમિયાન અથવા રજિસ્ટ્રેશન બાદ જે સામાન્ય FAQ કહે ને, ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સ, તેને રિલેટેડ શંકાનું સમાધાન કરતા અવેરનેસ પ્રોગ્રામ થતા હોય છે. ન્યૂઝપેપરમાં એની અને ટીવી ચેનલ પર એની ઇન્ફોર્મેશન મળતી હોય છે. એ પ્રમાણે જો આપને થોડું વધારે વિગતવાર જાણવું હોય, વેબસાઇટ પરથી કદાચ પૂરી માહિતી ના આપ ગ્રાહ્ય રાખી શકો અથવા સમજી શકો, તો આવા પ્રોગ્રામમાં જઈને આપ શંકાનું સમાધાન, ક્વેશ્ચન આન્સર, ફીડબેક સેશન વગેરેથી કરી શકો છો. હવે જ્યારે વાત કરીએ આપણે કે કુલ આટલી બધી 145થી વધુ પોલિટેકનિક ડિપ્લોમા કોલેજીસ છે અને 46 વિભાગો છે, તો શું બધાના ફી સ્ટ્રક્ચર સરખા હશે? તો ના, બધાના ફી સ્ટ્રક્ચર સરખા નથી હોતા. દાખલા તરીકે ગવર્મેન્ટ પોલિટેકનિક અને ગ્રાન્ટીનેડ પોલિટેકનિક એટલે 100% સરકારના દ્વારા ચાલતી પોલિટેકનિક્સ. તો એમાં બાળકોમાં, એટલે કે વિદ્યાર્થીઓમાં વાત કરીએ તો બોયઝ, એટલે કે દીકરાઓ માટે 1000 રૂપિયા ફી હોય છે, શૈક્ષણિક ફી, અને દીકરીઓ માટે 0, એટલે કે ફીસ હોતી નથી. તેવી જ રીતે PPP મોડમાં જો વાત કરીએ ફી સ્ટ્રક્ચરની, તો 12,000થી 30,000 એની ફી વાર્ષિક હોય છે, શૈક્ષણિક ફી. અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ, એટલે કે ખાનગી પ્રાઇવેટ ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ અથવા તો પોલિટેકનિક કોલેજ, તો તેમાં 27,000થી શરૂ કરી 65,000 સુધી વેરિએશન કોર્સ પ્રમાણે અને કોલેજ પ્રમાણે રહેલું છે. અને આ ફીઝ રેગ્યુલેટરી કમિટીના માર્ગદર્શન હેઠળ ફીઝ લેવામાં આવે છે. હવે મુદ્દાની વાત, જે વિદ્યાર્થીઓને ગ્રાન્ટીનેડ અથવા ગવર્મેન્ટ કોલેજમાં પોતાની લાયક પ્રમાણે, મેરિટ પ્રમાણે જો એડમિશન નથી મળતું, તો સ્વાભાવિક છે PPP મોડ કોલેજ અથવા SFI કોલેજમાં જશે. હવે આ કોલેજીસમાં ઘણી વખત એના મનગમતી બ્રાન્ચ માટે એને
ફીસ 45,000, 50,000, 55,000 અને મહત્તમ 65 છે ત્યાં સુધીનો કોર્સ પસંદ કરવો હોય. પણ સંજોગો વસાત અંગત રીતે કોઈએ નહીં લેવાનું, હું જનરલ વાત કરું છું કે સંજોગો વસાત પરિવાર એવું કે ભાઈ આપણે 1 વર્ષની 65,000 તો 3 વર્ષની આશરે 2 લાખ જેવી ફી થાય એવી તો આપણી સગવડ નથી અને આપણે 3 વર્ષ પછી તમને નોકરી અથવા એન્ટરપ્રિન્યોર અથવા તો તમને પગભર કરવાની આપણે વાત ચાલે છે, તો શું કરવું? તો વિદ્યાર્થીઓ થોડું વિચારવું. ગવર્મેન્ટ પોલિટેકનિક અને ગ્રાન્ટેડ પોલિટેકનિકમાં જો એની નિયર બાય ઇન્ટરેસ્ટવાળી બ્રાન્ચ મળતી હોય અને મેરિટ પર મળી જતું હોય તો પ્રથમ એને ચોઈસ રાખવી એડમિશન માટે. અને ત્યારબાદ જો એમાં સમાધાન શંકાનું ના થતું હોય અને પોતે સેટિસ્ફાઈ ના થતા હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં પણ સારા કોર્સિસમાં, સારી બ્રાન્ચમાં અને સારી પોલિટેકનિકમાં એડમિશન લઈ શકો છો. ફીઝની વાત આવી ત્યાં ફરી આપણે પરિવાર સાથે બેસી અને જે તે આપણે એકાઉન્ટ હોય બેંકનું, સામાન્ય રીતે નેશનલાઇઝ બેંકની પસંદગી કરવી જોઈએ વિદ્યાર્થીએ. બધી બેંકો લોન આપે છે એજ્યુકેશનની, પણ નેશનલાઇઝ બેંકની કરો તો સારું. તો તેમાં જઈને તમારે એજ્યુકેશનલ લોન એટલે કે શૈક્ષણિક કારકિર્દી માટેની લોન, તો એનું ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ ઓછું હોય છે અન્ય લોન કરતાં, અને એમાં થોડી સરળતા પણ રહેલી છે લોન મળવાની. અને આપના વિભાગો એટલે કે જો ઇન્ડિવિજ્યુઅલ પોલિટેકનિક હશે જે તે ત્યાંથી પણ એ લોન્સ માટેના આપને માર્ગદર્શન પૂરું પાડશે. તો એ ફાઇનાન્શિયલ જ્યાં ઇસ્યુ આવતો હોય ત્યાં એજ્યુકેશનલ લોન સાથે પણ ઉજ્જવળ કારકિર્દી બનાવી શકો છો. આ એક મારું સજેશન છે. હવે જે વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ કોલેજીસ અથવા તો ગ્રાન્ટેડ એડ કોલેજીસમાં એમના મેરિટ પ્રમાણે અને કેટેગરી પ્રમાણે એડમિશન માટે અપ્લાય કર્યું, ચોઈસ ફિલ કરી, પણ ને મળતું નથી અને તો એમણે શું કરવું? તો એના માટેનું ફરી જેમ મેં આગળ કહ્યું તેમ કે તમે નિયર બાય બીજી બ્રાન્ચ લો અને તેમાં તમે ચોઈસ ફિલિંગ અથવા તો રીએટેમ્પ કરો. હવે આપ એવું કહેશો કે અમારે તો સ્પેસિફિક બ્રાન્ચ જ લેવી છે, કેમ કે અમારે એમાં પછી D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી પણ ભવિષ્યમાં કરવાનું છે, સેકન્ડ યર બીમાં એડમિશન મળશે. તો ફરી વિદ્યાર્થીઓ આપનું ધ્યાન દોરું અને વાલી મિત્રોને ખાસ કહેવાનું કે પહેલાં થોડી પરિસ્થિતિ અલગ હતી, 5 વર્ષ પહેલાં કે 4 વર્ષ પહેલાં, કે જે તે વિદ્યા શાખાનો વિદ્યાર્થી હોય એ લગભગ એને સંલગ્ન D2D પ્રોગ્રામમાં એ પાર્ટિસિપેટ થઈ શકે એટલે કે ભાગ લઈ શકે. પણ હવે એ પરિસ્થિતિનું નિર્માણ નથી. હવે એને સંલગ્ન બીજી 2 કે 4 કે 6 કરતાં વધારે બ્રાન્ચીસમાં તમે એલિજિબલ થઈ શકો છો. સામાન્ય રીતે મિકેનિકલ ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત કરી અને એમને મિકેનિકલમાં D2Dમાં બેચલર ઓફ એન્જિનિયરિંગ કે બીટેક કરવું છે, તો એ વખતે મિકેનિકલ હોય તો એમને ઓટોમોબાઈલનું, પ્રોડક્શન એન્જિનિયરિંગ, મેટલર્જી અને મટીરિયલ સાયન્સનું, એટલે આવી રીતે ઘણા વિભાગોમાં એડમિશન મળી શકે છે. આ એક ઉદાહરણ આપું છું. એવા આપણા 45 વિભાગ, 46 જે ડિપાર્ટમેન્ટ છે ડિપ્લોમા એન્જિનિયરિંગના એટલે કે બ્રાન્ચીસ છે, એ પ્રમાણે બધાના અલગ અલગ પેરામીટર્સ ચોઈસ પ્રમાણે રહેલા હોય છે. તો અત્યારથી પેલું કહીએ ને વન વેમાં આપણું મગજ નહીં દોડાવવાનું, એને જરા ફ્રી રાખવાનું, અને દર 3-5 વર્ષે પરિસ્થિતિઓ તો બદલાતી હોય છે. એટલે દરેક ટેકનોલોજી અને સાયન્સ, મેડિકલ, પેરામેડિકલ, આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ, સોશિયલ સાયન્સ, સોશિયલ વર્ક, જર્નાલિઝમ, અસંખ્ય વિભાગોમાં અસંખ્ય શક્યતાઓ રહેલી છે. એટલે ધ સ્કાય ઇઝ ધ લિમિટ એવું કહું તો પણ ખોટું નથી. હવે બાળકોને એટલે કે વિદ્યાર્થીઓને મારે ખાસ જણાવવાનું આ વિડીયો દ્વારા, અને અપીલ પણ કરું છું વિદ્યાર્થીઓ કે તમે સબસ્ક્રાઇબ કરજો મારા, એટલે અપડેટ્સ તમને સરકારશ્રીની વેબસાઇટ પરથી અને સરકારશ્રીની માહિતી વિભાગ તરફથી જે આવશે એ હું વિડીયો દ્વારા આપને આપતો જ રહીશ. ફોર એક્ઝામ્પલ, આજે આ ડિપ્લોમા એન્જિનિયરિંગના સીટ મેટ્રિક્સ મેં કયા, ફી સ્ટ્રક્ચર્સ કયા,
કેટેગરી પ્રમાણેના આપણે જે સ્ટેપ્સ લેવાના એ કયા, એફિલિએશનનું કયું, એપ્રુવલનું કયું, ચોઇસની નિયર બાય ચોઇસમાં મળતું હોય તો લેવું આ કયું. આના સિવાયના કદાચ પ્રશ્નો આવે આપને. અને જ્યારે મેં કહ્યું કે દીકરા કે દીકરીને ગવર્મેન્ટના મેરિટમાં થોડું કાચું કપાતું હોય, એમને પોતે એલિજિબલ થવામાં અથવા ના થઈ શકતા હોય અને અંગત રીતે નિર્ણય ના લઈ શકતા હોય, એ જ રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કે ફીસ તો હું ચાલો 55,000 65,000 સુધી ભરવા તૈયાર છું, પણ એ વિભાગમાં જવાથી ભવિષ્યમાં મારે ચોઇસને રિલેટેડ અથવા D2Dને રિલેટેડ કે નોકરી કે વ્યવસાયને રિલેટેડ તો મહેરબાની કરીને બિલકુલ હિચકિચાટ વગર મને ચેનલ ઉપર આપની કોમેન્ટ મોકલશો, લાઈક અને સબસ્ક્રાઈબ કરીને એને શેર પણ આપ કરો. અને આ ફરી એક વખત કહું છું કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. કરિયર કાઉન્સિલિંગને રિલેટેડ જ સુરેન્દ્રસિંહ પરમારની આ ચેનલ આપની સમક્ષ હું મૂકું છું. અને મારો 20 વર્ષથી બહોળો અનુભવ છે કરિયર વોકેશનલ ગાઈડન્સ, કરિયર કાઉન્સિલિંગ. 50થી વધારે ઇન્સ્ટિટ્યૂટ અને સંસ્થાઓને, NGOsને આ બધામાં હું સેવાઓ આપી રહ્યો છું. ક્યાંય ને ક્યાંય તમને કોઈને, વાલીને કે વિદ્યાર્થીને શંકાનું સમાધાનની જરૂર લાગે તો ગમે ત્યારે આપ વિડીયો નિહાળીને મને રિવ્યૂ આપનો આપી શકો છો. એ હકારાત્મક હોય, એ નોર્મલ હોય, એ આપને કહીએ ને કે કદાચ ડાયજેસ્ટ ના થાય એવો મુદ્દો હોય તો પણ હું મારા ઓનેસ્ટ એટેમ્પ કરીશ કે તમને સમાધાન મળી રહેશે. તો મિત્રો અને ચિરંજીવી વિદ્યાર્થીઓ, આપ 10મા ધોરણ પછી ડિપ્લોમા અભ્યાસક્રમ જ જો પસંદ કરવા માગતા હો તો આ માહિતીને થોડી આપના ડેટા બેંકમાં ઉમેરજો. અને ચોઇસ ફિલિંગ વખતે યાદ રાખીને મેં કહ્યું એમ જરૂર લાગે તો કાઉન્સેલિંગ કરજો, અધરવાઇઝ થોડો આ વિડીયો ઉપરથી તો આપને ઘણું બધું માર્ગદર્શન મળી ગયું હશે, તો એનો ઉપયોગ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવજો. અને મારા અને મારી ટીમ મેમ્બરના તમામ સભ્યો તરફથી મારા ચિરંજીવી વિદ્યાર્થીઓને અને સુગ્ન વાલીઓને આગામી દિવસો માટે જે નિર્ણય થાય, એડમિશન થાય, સ્કોલરશિપ, આસિસ્ટન્ટશિપ મળે, ત્યાં સરકારશ્રીની જે સહાયની ગાઈડલાઇન્સ છે એમાં લાભ મળે, તેવી તમામ શુભકામનાઓ. અને ફરી એકવાર સુરેન્દ્રસિંહ પરમારના નમસ્કાર. જય હિન્દ.